આજથી થોડાક દિવસ પહેલા નવસારી જિલ્લાના જલાલપુર ખાતે આવેલા ડાબેલ ગામમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં આદિવાસી સમાજના યુવાન દીપક હળપતિની કસાઈ દ્વારા હત્યા કરી દેવામાં આવી। આ ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે આ ગૌ હત્યારો ત્યાં પહોંચ્યો હતો ત્યારે દીપક હળપતિએ તેનો વિરોધ કર્યો અને ગૌ માતાને બચાવવા ગયા તે દરમિયાન આ જે ગૌ હત્યારો છે તેણે દીપક હળપતિની જ હત્યા કરી દીધી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે દીપક હળપતિના પરિવારજનો છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની વાત કરી રહ્યા છે અને આ વચ્ચે આદિવાસી સમાજના નેતાઓ પણ દીપક હળપતિના પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, તેમને સાંત્વના પાઠવી રહ્યા છે ને આને લઈને આ વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ દીપક હળપતિને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેમની પત્ની સાથે અનંત પટેલે સંવાદ કર્યો ને કોણ કોણ આ ઘટનામાં સંડોવાયેલો છે, પોલીસની કાર્યવાહીને લઈને તેમણે વાત કરતા શું કહ્યું તે સાંભળો। શું નામ છે? એકનું નામ સુગ્રા છે ને એકનું નામ શહેનાજ છે। એ સુગ્રાબેન કોણ એમના થાય પેલાના? સકટની ઘેરવાળી જ છે કે? હા, ને સુગ્રા હો બે છે। એ લોકો મારવામાં આવતા હા, દીપકભાઈ આટલે રહે ને તે બી બહુ ખરાબ, એ જ બધું કરાવતી હતી। અહીંયા જે ફળિયામાં આવતી ને એ જ બી બહુ ખરાબ છે। તો અત્યારે આ બધું થયું પછી કઈ ધમકીઓ કઈ આપી ગયા તમને? કઈ નથી આપી ગયા। તમને કોઈ કઈ કીધું? હા, સાહેબને ફોન કરો, તમે વાત કરો, અમે અહીંયા જ છે।